દાહોદમાં ચૂંટાયેલી પાંખ અને અધિકારી વચ્ચે ગરમાગરમી. ડીડીઓ સ્મિત લોઢાની કાર્યશૈલી પર ધારાસભ્ય મહેશ ભુરિયાનો પ્રહાર. દાહોદના જિલ્લા સેવા સદન ખાતે યોજાયેલી સંકલનની બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી ડીડીઓ સ્મિત લોઢાની કામગીરી પર સવાલો ઊભા કરી ધારાસભ્ય મહેશ ભુરિયાએ ભારે પ્રહારો કરતા જોવા મળ્યા હતા. આ બેઠકમાં પ્રભારી મંત્રીની ઉપસ્થિતિમાં જ ધારાસભ્ય મહેશ ભુરિયાએ ડીડીઓ સ્મિત લોઢાની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી હતી. આ સમગ્ર ઘટનાનો બંધ બારણે યોજાયેલી બેઠકનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. ઝાલોદના ધારાસભ્ય મહેશ ભુરિયાએ બેઠકમાં આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે જિલ્લા વિકાસ અધિકારીની મનમાની અને કાર્યશૈલી સામે તેમને ગંભીર વાંધો છે. ધારાસભ્યને ભાજી મૂળા સમજી રાખ્યા છે. જિલ્લા વિકાસ અધિકારી મનસ્વી રીતે કામ કરે છે. તેમને મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના મનરેગા અંતર્ગત જિલ્લા વિકાસ અધિકારીની કામગીરી પર ગંભીર સવાલો ઉઠાવ્યા હતા. મનરેગા યોજના અંતર્ગત આ અધિકારીએ સરકારની ગુડ બુકમાં સારી કામગીરી અને પ્રથમ નંબરે હોવાનું બતાવી અબજો કરોડો રૂપિયા આપી દીધા અને એનજીઓ મારફતે કામ કરે છે. ગરીબ અને આદિવાસીઓના પ્રતિનિધિ તરીકે તેમને વેદના પણ રજૂ કરી હતી. ધારાસભ્ય મહેશ ભુરિયાએ આદિવાસી સમાજમાંથી આવતા હોવાથી અને ગરીબી નજીકથી જોયેલી હોવાથી અધિકારીઓના વર્તન સામે પોતાની વેદના ઠાલવી હતી. આજે અમારો ગરીબ માણસ જેને ગરીબાઈ શું કહે છે એના ઘરે ગરીબાઈ આવે એને ગરીબાઈની ખબર પડે. જેને ગરીબાઈ જીવનમાં દેખી નથી એને ગરીબાઈની શું ખબર પડે. હું પોતે આદિવાસી ધરતીનો ખેડૂત છું, મોટો ખેડૂત છું. મારા લોકો કઈ રીતે જીવન ગુજારી અને રોજગારી મેળવે છે અને સવારથી સાંજ સુધી મા બાપનો પેટનો ખાડો પૂરવા દર ભટકીને મજૂરી કરે છે અને સાંજે સૂકો રોટલો અને મરચું ખવડાવીને મા બાપને સુવડાવે છે. એ દિવસો મેં દેખેલા છે અને એ સમાજમાંથી હું આવું છું અને એ પ્રજાના અમે પ્રતિનિધિ છે. મહેશ ભુરિયાએ જણાવ્યું હતું કે આ જિલ્લો છેવાડાનો ટ્રાઇબલ અને મહત્વાકાંક્ષી જિલ્લો હોવા છતાંય કેન્દ્ર અને રાજ્ય સરકારની ગ્રાન્ટનો યોગ્ય ઉપયોગ થતો ન હોવાનો પણ આક્ષેપ કર્યો હતો. આ સાથે જ ડીઆરડીએ નિયામક ધારાસભ્યોને ઓળખતા ન હોવાના સવાલો પણ ઊભા થયા હતા. દાહોદ છેવાડાનો ટ્રાઇબલ જિલ્લો છે, મહત્વાકાંક્ષી જિલ્લો છે. ભારત અને રાજ્ય સરકાર અનેકવિધ યોજનાઓ નાખે છે અને યોજનાઓ થકી ગરીબોના વિકાસ માટે ગ્રાન્ટો આપે છે તેમ જણાવ્યું હતું. ત્યારે આ મામલે આકરા પ્રહારો કરતા મહેશ ભુરિયાએ શું જણાવ્યું હતું સાંભળો. જિલ્લા વિકાસ અધિકારીની મનસ્વી રીતે 12,000 કુવા આપી દીધા. તો એ કુવા માટે અમે એને પાસે પ્રશ્ન કર્યો નથી. મોબાઈલ પાછા હમણાં 5,000 કુવા એક મહિનામાં આપી દીધા. માત્ર ને માત્ર મહાત્મા ગાંધી રાષ્ટ્રીય રોજગાર યોજના અધિકારી એની ગુડબુકમાં સરકારશ્રીની ગુડબુકમાં કામગીરીમાં હું પ્રથમ નંબરે છું. સારી કામગીરી આ રીતે અબજો કરોડ રૂપિયા આપી દીધા અને એનજીઓ મારફત કામ કરે છે. આજે અમારો ગરીબ માણસ જેને ગરીબાઈ શું કે છે, જેના ઘરે ગરીબાઈ આવે એને ગરીબાઈની ખબર પડે. જેને ગરીબાઈ જીવનમાં દેખી નથી એને ગરીબાઈની શું ખબર પડે. હું પોતે આદિવાસી ખેડૂત છું, ધરતીનો ખેડૂત છું, મોટો ખેડૂત છું. મારા લોકો કઈ રીતે જીવન ગુજારે છે, કઈ રીતે રોજગારી મેળવે છે અને સવારથી સાંજ સુધી મા બાપના પેટના ફાળો પૂરવા દર ભટકે છે, મજૂરી કરે અને સાંજે સૂકો રોટલો અને મરચું ખવડાવીને મા બાપને સુવડાવે. એ દિવસોમાં દેખેલા જે સમાજમાંથી આવું છું અને એનું અમલવારી થતી. પ્રભારી મંત્રી સાહેબને કીધું, પ્રભારી મંત્રી સાહેબને વાત કરો ટાઈમમાં થોડું પરિવર્તન ચેન્જ થઈ ગયું. આનું કશું નથી અને ડીડીઓ કોઈ મિટિંગમાં આવતો પણ નથી. ખાલી આવતા સાપતામાં રહે છે અને અમને કોઈ જાતનો સંકલ્પ પણ નથી ધારાસભ્યનો. ધારાસભ્ય એટલે કઈ બાજી મુલા સમજે છે? ધારાસભ્ય અમે પણ 3.5 લાખ પ્રજાના પ્રતિનિધિ છે. કશું નહીં સાહેબ, કશું સમન્વય બેઠક નથી થતી. નહીં, સંકલન વસ્તુ અલગ છે, કામનું રિવ્યુ બેઠક વસ્તુ અલગ છે. આયોજનના કામોનું વર્કિંગ, એની મેનેજમેન્ટ, એની ચર્ચા અને સમન્વય થવું જોઈએ. માન્ય કલેક્ટર સાહેબ એ સમન્વય થતું નથી. માન્ય સંસદ સભ્ય સાહેબને, માન્ય મંત્રી સાહેબને બ્રીફ કરવાથી કામ થવાનું નથી. દાહોદ જિલ્લો ગરીબ છેવાડાનો જિલ્લો છે, ટ્રાઇબલ જિલ્લો છે અને સરકાર, ભારત સરકાર રાજ્ય અનેકવિધ યોજનાઓ નાખે છે અને યોજનાઓ થકી ગરીબોનો વિકાસ માટે ગ્રાન્ટો આપે છે. અન્ય અલગ એડે ગ્રાન્ટ આવે છે. આપણે એવું કરીએ એના માટે અને મનરેગા માટે એવું કરીએ. આજે ડીડીઓ રાજા ઉપર છે. માન્ય મંત્રી સાહેબ, માન્ય પ્રભારી સાહેબ એવું છે, અધિકારીઓને એવું છે, અધિકારી શાસન ચલાવે છે. ધારાસભ્યનો કોઈ પ્રોટોકોલ પણ જાળવતા નથી. ધારાસભ્યને એવું છે
અધિકારીઓને છે અમે અધિકારી છે અધિકારી તમારા કરતા તમારો જ્યારે નોકરી નહીં મળી ને એ દિવસથી હું 1993 થી સરકાર ચલાવું સરકારમાં હું આજ દિન સુધી આ જે એ માણસનો ગુણ વિષય છે હું સરકારમાં હું ભાગીદારી છે મારી તમને જેટલું જ્ઞાન નથી ને એટલું અમે ગરીબોની સેવા કરી છે નહીં, પણ તમારી વાત સાચી છે. કશું નથી સાંભળતા સાહેબ નહીં, હું એમ કહું છું એના માટે સોલ્યુશન લઈ આપી. તમે DRDA ને સાથે રાખી જિલ્લા પંચાયતના સંબંધિત અધિકારીઓ અને સાહેબ કલેક્ટર 3 ને વર્ષથી હું ધારાસભ્ય દિશાની બેઠક માન્ય સંસદ સભ્યનો ચેરમેન છે માન્ય DDO-શ્રીનો સભ્ય સચિવ છે દિશાની બેઠક હોય 15 દિવસ પહેલા સ્થાનિક ધારાસભ્ય હોય જિલ્લા પંચાયત પ્રમુખ હોય પ્રભારી મંત્રી સાહેબ હોય બધાનું સંકલન સમન્વય કરી અને પછી દિશાની બેઠક બોલાવી છે અને વિસ્તારથી દિશાની બેઠકમાં ચર્ચા થઈ જાય તો શર્ટ ટ્રેન પર 10 મિનિટમાં ખેલ ખતમ દાહોદ હતો ત્યાંથી તો પાછળ નિષેકલા ક્રમાંકે જઈ રહ્યો અને ખાલી પેપર વગર દાહોદ આટલો સાહેબ નહીં ચાલે પેપર એવું છે કે દિશાની મીટિંગ તો આપણે ઉઠાવવાની છે અને એ વખતે આપણે જે ચર્ચા કરવી હોય બધાને છૂટ જ હોય છે એ વખતે ચર્ચા કરી લે અને મનરેગા માટે છે તમે અલગથી મીટિંગ બોલાવો મીટિંગ બોલાવીને ધારાસભ્યોને હાજર રાખો બધાને દરેક વિસ્તારનો રિવ્યુ લ્યો પહેલા એમની પાસેથી સૂચનો માંગી લ્યો કે શું કરવાનું છે કારણ કે આપણે તો સામાન્ય રીતે તો એવું છે ગ્રામ સભા નક્કી કરે પછી જ આપણે એનું કરતા હોઈએ છીએ પ્રભારી સાહેબ અને અધિકારીઓ ધારાસભ્ય કેટલા બોલાય તો વાત કરો અમને હજી તો ઓળખતા નથી DRD નિયામક અમને અમારા દ્વારા હજી તો એક બેઠક નથી કરી ને પણ કરશે હવે તમે તારીખ નક્કી આજે જ કરી લેજો આજે તારીખ નક્કી કરી અને તમને ધારાસભ્યોને અને સંબંધિત અધિકારીઓ અને તાલુકા પંચાયતના પ્રમુખને હાજર રાખો કારણ કે એમાં તાલુકા પંચાયત આવતા હોય છે એને રાખો અને એના સૂચનો પહેલાથી માગી લો કે તમારા સૂચનો એ આપો અને પછી આપણે નક્કી માન્ય કરો પ્રભારી સાહેબ આ પ્રશ્નો ઉભા થવાનું કારણ આ અધિકારી જ છે અધિકારી ને પદાધિકારીનો સમન્વય ન જળવાય તો દિન પ્રતિદિન પ્રશ્નો ઉભા થવાના છે પ્રશ્ન હલ કરવાને બદલે અધિકારીઓ જ પ્રશ્ન ઉભા એને કરે અધિકારીઓ જ આપણે એવું છે કે આપણે સંકલન રાખીને આપણે કરવાનું છે આપણે ઇન્શ્યોર કરવાનું છે આપણે જનપ્રતિનિધિ છે એટલે એમના સૂચનો પ્રમાણે જ આપણે કરવા કે ભાઈ આપણે આ પ્રમાણે કામ કરવાનું છે તો સૂચનો પહેલેથી મગાવી લો 15 કે 20 દિવસ પછી ફરી પાછી મીટિંગ રાખો મીટિંગ રાખીને કરી લેવાનું આપણે જે કરવાનું હવે એક મિનિટ પછી હું જરાક વાત પૂરી કરી લઉં પછી વારાફરતી બધા રહે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ નજીક આવી રહી છે ખાસ કરીને સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝનની કામગીરી પૂર્ણ થયા બાદ ચૂંટણીઓના બ્યુગલ વાગવાની તૈયારી છે ત્યારે દાહોદની સંકલન સમિતિની બેઠકનો આ વિડીયો વાયરલ થવો એક મોટો રાજકીય સંકેત આપી રહ્યો છે આ વિવાદ માત્ર એક DDO અને એક ધારાસભ્ય વચ્ચેનો નથી પરંતુ તે ચૂંટાયેલી પાંખ અને વહીવટીતંત્ર વચ્ચેના સમન્વયના અભાવના ગહન પ્રશ્નને ઉજાગર કરે છે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓમાં રોડ પાણી રોજગારી જેવા પાયાના મુદ્દાઓ જનતાના નિર્ણય પર સીધી અસર કરે છે આ વિડીયો ચૂંટણી પહેલા જ રાજકીય માહોલને ગરમ કરી રહ્યો છે અને સરકારી કામકાજની પારદર્શિતા પર સવાલો ઊભા કરી રહ્યો છે દાહોદનો આ વિડીયો ગુજરાતના વહીવટીતંત્રમાં ચાલી રહેલા ચૂંટાયેલી પાંખ અને અધિકારીઓ વચ્ચેના સંઘર્ષને ખુલ્લો પાડે છે જો ધારાસભ્યને જ વિકાસ કાર્યો અને ગ્રાન્ટોની ફાળવણીની જાણ ન હોય તો જનતાના પ્રશ્નોનું નિરાકરણ કેવી રીતે આવશે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ નજીક છે ત્યારે આ વિવાદ સીધો ગરીબ અને આદિવાસી સમાજના વિકાસ સાથે જોડાયેલો છે જેના પર અધિકારીઓએ ધ્યાન આપવું જ રહ્યું જનતાના પ્રતિનિધિ અને સરકારના અધિકારી વચ્ચે સમન્વય કોઓર્ડિનેશન અનિવાર્ય છે વિકાસ માટે રાજકારણ નહીં પણ સમર્પણ જરૂરી છે જો આ વિડીયો YouTube ઉપર આપ જોઈ રહ્યા છો તો વિનંતી છે કે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને બેલ આઇકન ઘંટડી જરૂરથી દબાવો જેથી અમારા દરેક લેટેસ્ટ વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે અને જો આપ આ વિડીયો Facebook અથવા Instagram જેવા અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર નિહાળી રહ્યા છો તો ત્યાં અમારા પેજને લાઇક અને ફોલો કરવાનું ના ભૂલશો અમે સતત ગુજરાત અને જિલ્લાના ખૂણે ખૂણેથી આવા જ મહત્વપૂર્ણ અને લેટેસ્ટ સચોટ સમાચારો અને વિશ્લેષણ આપણી સમક્ષ લાવતા રહીશું ફરી મળીશું આવા જ એક નવા અને રસપ્રદ વિડીયો સાથે ત્યાં સુધી જોતા રહો અને જાણતા રહો ધન્યવાદ